हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવવાના છીએ સૂર્યમાના લાડુ। એના માટે મેં આ 1 તાસળી જેટલું ભડકું લીધું છે। આપણે 1.5 તાસળી લઈશું માપમાં। જો વધારે જોઈશે તો વધારે ઉપયોગમાં લઈશ। અત્યારે હું 1.5 તાસળી જેટલું લઈ રહી છું। તમે જોઈ શકો છો આ બીજી અડધી તાસળી। હવે હું તેમાં મોણ દઈશ તેલનું। તમે ઘીનું પણ દઈ શકો છો। ઘી ન ખાવાનું હોય કોઈને તો તમે તેલનું દેવું તમારે। આ રીતે તેમાં ઉપરથી તેલ નાખી લેવાનું। પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું હાથેથી। જો આ રીતે આમ કરી લેવાનું તેલને એમાં નાખીને હાથેથી, એટલે ભડકું તેલવાળું થઈ જાય। તેની આ રીતે મુઠ્ઠી વળે એવું થાય એટલું તેલ નાખીને આપણે આ રીતે મોણ દેવાનું તેલનું ભડકામાં। તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું। આ રીતે મુઠ્ઠી વાળવી તો આ વળી જવું જોઈએ। તેલ આપણે નાખ્યું હોય તેના એક પણ ઓલા પોળા જેવા થઈ જાય, તેલ નાખીને જામી જાય તે ન રહેવા જોઈએ। સરસ રીતે હાથેથી મિક્સ કરી આ રીતે હવે આપણે તેનો લોટ બાંધી લઈશું પાણી નાખીને। તમે ઘીનો ઉપયોગ કરી શકો છો। ઘીના વધારે સારા થાય છે, પણ કોઈને ન ખાવાનું હોય એટલા માટે આપણે તેલનો ઉપયોગ કરવાનો। પછી તેને રોટલી કરીને કે લુઆ બનાવીને તમે તેલમાં તળીને કે બાફીને પછી તમે તેને ઘીમાં પણ બનાવી શકો છો અને તેલમાં પણ બનાવી શકો છો। બે અલગ અલગ બનાવી નાખવાના, એટલે બધાને ચાલે। તેલનું ખાવાનું એને તેલવાળા દેવાના। આ રીતે આપણે તેમાં પાણી નાખીને તેનો લોટ બાંધી લઈશું આ રીતે સરસ હળવા હાથે। આપણો લોટ ભેગો થઈ જાય એટલે આપણે તેને આ રીતે હાથેથી સારી રીતે મસળી લેવાનો છે। આપણે આ રીતે લોટને સરસ રીતે મસળીને ભેગો કરી લેવાનો છે। કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે। આપણે તેને 8 થી 10 મિનિટ માટે મસળ્યો હતો। આપણો લોટ બંધાઈને તૈયાર છે। હવે આપણે તેને આ રીતે ઢોકળા મૂકી બાફવા એમ આ રીતે તેના કરી લઈશું લુવા, અને તેને પછી ઢોકળિયામાં બાફી લઈશું। તમે તેને તળી પણ શકો છો અને રોટલી વણીને તેને રોટલી શેડવી અને તેને પણ ભાંગીને કરી શકો છો। હું અહીં ઢોકળિયામાં બાફીને કરીશ। તમે પણ આ રીતથી એકવાર જરૂર બનાવજો અને પછી કહીજો કે કેવા બન્યા હતા તમારા સૂરમાના લાડુ। આપણે આમાં જો લોટ બાંધ્યો એમાં જરૂરિયાત મુજબ પાણી નાખ્યું હતું। મેં અહીં 2 તાસળીનો લોટ બાંધ્યો છે, તેમાં મેં અડધો લીટર ઉપર થોડુંક પાણી ગયું છે। આપણે આ રીતે બધા જ લોટના વાળી લઈશું લુવા, જેમ આપણે ઢોકળા બનાવી આ રીતે તેમ બનાવી લેવાના। પછી તેને આપણે બાફવા મૂકી દઈશું ઢોકળિયામાં। તમે જોઈ શકો છો આપણા લુવા બનીને તૈયાર છે। તો આપણે તેને હવે બાફવા માટે મૂકી દઈશું। મેં ઢોકળિયામાં પહેલેથી જ 1 લીટર જેટલું 1 થી 1.5 લીટર જેટલું પાણી ગરમ મૂકી દીધું છે। હવે આપણે તેમાં તે ગરમ થઈ ગયું છે એટલે તેને બાફવા મૂકી દઈશું। તમારે આમાં જાડા ભડકાનો ઉપયોગ કરવાનો છે। 5 નંબરની સાવણીએથી 4 નંબરની નહીં, તેનાથી સેજ ચીકણું લાગે છે આપણું ચૂરમું, એટલે 5 નંબરની સાવણીએ તેને ભડકું દળીને તમારે બનાવવા ચૂરમાના લાડુ। તમે તેની સાપડી પણ તેની સરસ થાય છે। આપણે આ રીતે બધા જ ગોઠવી દઈશું લુવા। આપણે આ જ રીતે બધા જ ગોઠવી દેવાના।
આઘા પાસા રાખીને વચ્ચેથી વરાળ નીકળે એ રીતે તમે જોઈ શકો છો વચ્ચેથી વરાળ નીકળે છે। હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું દઈ દઈશું। આ રીતે આપણે ઢાંકણું દઈ દેવાનું છે અને તેને બફાવા દેવાના છે। બફાઈ ન જાય ત્યાં સુધી કેટલી મિનિટ માટે મેં બફાવા દીધા તે હું અંતે કહીશ। 20 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળિયું ખોલીને જોઈ લઈશું બફાઈ ગયા છે કે નહીં। આ રીતે તમે જોઈ શકો છો આપણા ઢોકળાના લુવા સરસ, લાડવાના લુવા સરસ બફાઈ ગયા છે। ભડકું પણ સેજ ફૂલી ગયું છે। મેં તેને 20 મિનિટ માટે બફાવા દીધું હતું। હવે આપણે ગેસ બંધ કરી તેને નીચે ઉતારીને ભાંગી લઈશું। તે ગરમ હોય ત્યારે જ તેને ભાંગવા, સાવ ઠંડા ન પડવા દેવા, નહીં તો તે ઝટ નહીં ભાંગે। તમે તેને મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો અને હાથેથી પણ ભાંગીને કરી શકો છો। આપણે જે ઢોકળા બાફ્યા હતા તે અડા એવા થઈ ગયા છે, થરી ગયા છે। હવે આપણે તેને આ રીતે સાવણી ઊંધી રાખી તેના માથે આ રીતે ઢોકળાને ભાંગી લઈશું। બધા જ ઢોકળા તમે તેને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પણ મિક્સરમાં સાવ ઝીણા થઈ ગયા જતા હોવાથી હું અહીં આ રીતે ભાંગી રહી છું। તમે જે આપણે લોટ બાંધીને ઢોકળાના લુવા બનાવ્યા હતા સુરમાના, તેને તમે તળી પણ શકો છો અને રોટલી કરીને તેને શેડવીને તેને ભાંગી પણ શકો છો, પણ તેના કરતાં વધારે આ સરસ લાગે છે। એટલે હું આ રીતે બનાવી રહી છું સુરમાના લાડુ। તમે પણ જરૂરથી એકવારને ટ્રાય કરજો। મેં આ સુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખ્યા છે। આ જ રીતે આપણે બધા જ ઢોકળાને સુરમાના ભાંગી લઈશું। તમે જોઈ શકો છો તે આસાનીથી ભાંગી જાય છે। આપણે તેમાં તેલનું મોણ નાખ્યું હોવાથી તેલનું મોણ આપણે મુઠ્ઠી જેમ વળે આમ એ પ્રમાણે નાખ્યું હતું ભડકાનું। હવે આપણે આ જ રીતે બધા જ ભાંગી લઈશું સુરમાના ઢોકળા। તેને મેં 20 મિનિટ માટે બફાવા દીધા હતા। આપણે સુરમાના જે બધા જ આ રીતે ભાંગીને આ રીતે તેને સરસ ઝીણું ઝીણું કરી લીધું છે અને તેને કથરોટમાં ભરી લીધું છે। હવે આપણે સુરમાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે ગુંદને તળી લઈશું। આપણે ગેસ પર ઘી મૂક્યું છે। હવે તેમાં ગુંદર નાખીને ગુંદને તળી લઈશું। તમે જેટલો ગુંદર નાખો એટલો નાખી શકો છો, તમને જે પ્રમાણે ભાવે એટલો। આપણે ગુંદરને ઘીમાં તળીશું। આવો સેજ રાતો થાય એટલે આપણે તેને કાઢી લઈશું જારાની મદદથી। આપણો ગુંદર તળાઈ ગયો છે તો હવે આપણે સુરમાના લાડવા બનાવવા માટે આપણે ગેસ પર ઘી મૂક્યું છે, તેમાં ગોળને નાખી દઈશું। આ રીતે મેં પોણી તાસળી જેટલો ગોળ લીધો છે, તેને આપણે તેમાં નાખી દઈશું। મેં 250 કરતાં થોડુંક વધારે એટલું ઘી લીધું છે, 500 પૂરું નહીં, એટલે કે પૂરું 500 નહીં, 250 ઉપર 300 કે 300થી થોડુંક વધારે એટલું। આપણે આ રીતે ગોળને હલાવવાનો ઘીમાં નાખીને ગેસ પર રાખીને।
આપણો આ રીતે ગોળ ઉપર આવી જાય એટલે આપણે તેમાં સુરમાનો નાખી દેવાનો છે ભૂકો. ગોળ આવી જાય એટલે તેમાં સુરમાનો ભૂકો નાખીને આપણે આ રીતે હલાવતું જવાનું અને મિક્સ કરી દેવાનું. અને આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. હલાવીને બકડિયાને ઝાલીને તેને નીચે ઉતારી લેવાનું. તમે આ સુરમાને તગારામાં નાખી તેમાં ઘી ગરમ કરીને પણ નાખી શકો છો. તેમાં તમારે પહેલાં ગોળ નાખી દેવાનો અને ઉપરથી ગરમ ઘી નાખી દેવાનું, એ રીતે પણ બનાવી શકો. પણ હું અહીં તેને પકવીને લઈ રહી છું ગોળને. હવે આપણે તેમાં ગુંદ અને કાજુ બદામને તે નાખી દઈશું. હવે આપણે તેમાં પહેલાં ગુંદર નાખીશું, તળેલો બદામ તમે જેટલું નાખવું એટલું નાખી શકો છો તમારે મુજબ. કાજુ તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ તેમાં નાખી શકો. અને ટોપરું. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય પછી તેના લાડુ વાળી લઈશું. આપણે 1 મોટી ચમચી જેટલા તેમાં ખસખસના બી નાખીશું. આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેના આ રીતે લાડુ વાળી લઈશું. આપણે આ રીતે ભી મારીને તેના લાડુ વાળી લેવાના છે. આપણે આ રીતે થોડા નાના લાડુ વાળવાના. આ જ રીતે બધા જ લાડુ આપણે વાળી લઈશું. આપણે આ જ રીતે બધા જ લાડુ વાળી લેવાના અને પછી તેને પીરસી દેવાના. આપણે ઉપરથી તેની માથે બદામ અને કાજુને ટોપરું મૂકી દીધા છે. તમે તેને ખસખસ નવી કે તેમાં રગડોળી પણ શકો છો. આપણા સુરમાના લાડુ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ રીતથી લાડુ જોવાનું ભૂલતા નહીં. એકવારથી જરૂરને આ રીતે ટ્રાય કરજો. તૈયાર છે આપણા સુરમાના લાડવા.